નમસ્કાર, હું પ્રવીણ. આજે વિષય છે ઘઉંની નિકાસ, સોનેરી અવસર છે. ભારતના સંદર્ભમાં વાત કરી રહ્યા છીએ. આ પરિસ્થિતિનું નિર્માણ કેમ ઊભું થયું છે તેનું સીધું અને સચોટ કારણ છે યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ. 3 અઠવાડિયા થવા આવ્યા અને 3 અઠવાડિયામાં સ્થિતિ એ છે કે જે આગાહી પણ થઈ રહી છે કે ક્યાંક વૈશ્વિક ફલક પર ભૂખમરાની સ્થિતિ ન આવી જાય, કેમ કે આ દ્રશ્ય બિહરામનું છે. અને આ તમામ પરિસ્થિતિમાં જે પણ અત્યાર સુધી રશિયા પર પ્રતિબંધો લાગ્યા તેના કારણે જે સ્થિતિનું નિર્માણ વૈશ્વિક બજાર પર પડ્યું છે, એશિયા પર અને ખાસ ભારત પર પડવાનું છે, આ તમામ પરિસ્થિતિમાં ઘઉં આપણે ઉત્પાદનમાં વૈશ્વિક સ્તરે બીજા નંબરના દેશ છીએ ઉત્પાદનમાં, પરંતુ નિકાસમાં આપણી એટલી ઉપલબ્ધિ નથી. આ નિકાસ જે સ્થિતિનું નિર્માણ થયું છે, એટલે કે યુક્રેન અને રશિયાના યુદ્ધના કારણે જ્યાં ઘઉંના જથ્થાની કમી પડી રહી છે, તે માર્કેટ કેપ્ચર કરવાનો આપણા માટે શું સોનેરી અવસર છે? એક સવાલ છે. અવસર શા માટે? અવસર એટલા માટે કે આપણે જે વાર્ષિક જરૂરિયાત છે ઘઉંની, તેના કરતાં આપણી પાસે ઘણો બધો સ્ટોક છે, લગભગ 2 ગણો. રવિ સિઝન પણ ગઈ અને નવો સ્ટોક પણ માર્કેટમાં આવશે. તો ઘઉંના વિશ્વના સૌથી બીજા નંબરના ઉત્પાદક દેશ થવાના નાતે આપણી નિકાસ એટલી બધી નથી. આ પરિસ્થિતિઓમાં શું આપણે નિકાસ વધારવી જોઈએ અથવા તો આ સોનેરી તક ઝડપવી જોઈએ? હવે આ નિકાસ વધારીએ તો તેમાં આપણને ફાયદો છે કે નુકસાન છે? કેમ કે એક તરફ ઘઉંનો ભાવ પણ છે. આપણે જાણીએ છીએ કે ભૂતકાળમાં એસેન્શિયલ કોમોડિટી એક્ટમાં જે ચેન્જીસ થયા એ વાત અલગ હતી કે 3 કૃષિ કાયદા રદ થયા એ પહેલા આ 3 કૃષિ કાયદા હોલ્ડ પર હતા, કેમ કે સુપ્રીમ કોર્ટમાં મેટર ચાલી રહી હતી. એ તમામ પરિસ્થિતિઓમાં આપણે ભૂતકાળમાં દાળની પણ ઇમ્પોર્ટ કરી છે. જ્યારે બમ્પર આપણું ઉત્પાદન હતું ત્યારે પ્રશ્ન થયો ભાવનો. ભાવ બંને તરફ, આ રિટેલ માર્કેટની પણ વાત છે અને સાથે સાથે ખેડૂતોને જે મળતા ભાવ છે તેની પણ વાત છે. સપોઝ કે આપણે ઘઉંની નિકાસ વધારીએ તો ઘઉંના ભાવ વધશે, તેનો ફાયદો ખેડૂતોને કેટલો થશે અથવા તો માર્કેટમાં તેની શું અસર પડશે એ પણ એક ચર્ચાનો વિષય છે. અને જ્યાં સુધી ભૂખમરા જેવી સ્થિતિ આવે તો આપણે પણ જાણીએ છીએ, આ ડિબેટની શરૂઆત કરતા પહેલા તમામ પોસિબિલિટીઝ આપણે ચર્ચા કરીશું, કેમ કે આ એટલો ગંભીર મુદ્દો છે અને આ મુદ્દામાં આપણી પાસે તકો કેટલી રહેલી છે. જે ખેડૂતોની આવક બમણી કરવાની વાત થઈ રહી છે, આપણી પાસે રસ્તાઓ કયા ખુલ્લા છે, ત્યારે દરેક વખતે આપણે એક્સપોર્ટ ઇમ્પોર્ટની વાત કરી કે પોલિસીમાં જ્યાં સુધી બેલેન્સ નહીં આવે ત્યાં સુધી આપણે કોઈ સુધારો નહીં કરી શકીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને એપીએમસીથી માંડીને એફસીઆઈના ગોડાઉનથી માંડીને તેની સ્થિતિ શું છે આપણા દેશમાં, તમામ દાવાઓ વચ્ચે કડવી હકીકત અને કડવી હકીકતવાળા આંકડાઓ જ્યારે સંસદમાં રજૂ થાય અને વાસ્તવિક ચિત્ર સામે આવી જાય ત્યારે સ્થિતિ એવી થાય કે સાહેબ આટલો બધો સ્ટોક અને બંધારણ આપણી પાસે છે, છતાં પણ આપણે બગડી જાય, સડી જાય અથવા પલળી જાય. આ તમામ પરિસ્થિતિમાં 1 વર્ષમાં આપણે જેટલું અન્ન ગુમાવીએ છીએ, એફસીઆઈના ગોડાઉનનું ભંડારણ કરેલું, તે ચોંકાવનારું છે. અગાઉ પણ આ ડિબેટમાં ઘણી વખત આંકડો બોલી ચૂક્યો છું. 7 કરોડ ટન અનાજ દેશમાં બરબાદ થાય છે દર વર્ષે. હવે એ પરિસ્થિતિ પણ ધ્યાનમાં રાખવી પડશે કે જે ભંડારણ છે અથવા તો જે નવો પાક રવિ સિઝનમાંથી જે ઘઉંનો સ્ટોક થવાનો છે એ બધું જ મળીને આપણી પાસે શું આપણે એ સ્થિતિમાં છીએ કે યુક્રેન અને રશિયા વચ્ચે જે સ્થિતિનું નિર્માણ થયું છે તેમાં આપણે નિકાસ વધારી શકીએ ઘઉંની? પરંતુ અમુક આંકડાઓ પણ તમને આપી દઉં. આ ઘઉંની નિકાસમાં સોનેરી તક આપણી કેટલી રહેલી છે એ વાતની ચર્ચા કરતા પહેલા સંસદની સ્ટેન્ડિંગ કમિટીનો રિપોર્ટ છે. છેલ્લા 3 વર્ષમાં દેશમાં 406 કરોડનું અનાજ બરબાદ થયું. અલગ અલગ આંકડાઓ આવતા રહે છે અને મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ અનુસાર મે થી ઓગસ્ટ 2020 વચ્ચે સરકારી ગોડાઉનમાં 1550 લાખ ટન અનાજ બરબાદ થયું. આ આંકડાઓ સરકારી છે, ચિંતાજનક છે. અને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અનુસાર અનાજની બરબાદી છેલ્લા અમુક સમયમાં સામાન્ય કરતા 15 ગણી વધુ છે, 15% વધુ છે. એટલે કે બગડવાની કે બરબાદ થવાનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. અને બીજી તરફ આપણે હંગર ઇન્ડેક્સમાં ક્યાં ઝોલા ખાઈ રહ્યા છીએ એ પણ એક ચર્ચાનો વિષય છે. આ તમામ પરિસ્થિતિઓમાં વર્ષ 2016માં સંસદનો પણ એક આંકડો છે જ્યાં સરકારનો જવાબ છે કે પ્રતિ વર્ષ 92,651 કરોડનું અનાજ એટલે કે અંદાજે 7 કરોડ ટન અનાજનો બગાડ થાય છે આ દેશમાં, જેમાંથી 2 કરોડ ટન ઘઉં છે. જે ઘઉંના નિકાસ માટેની આપણે સોનેરી તકોની વાત કરીએ છીએ એ ઘઉંની. અને જો આ અનાજ બરબાદ ન થાય, કેમ કે ભૂખમરા શબ્દનો ઉપયોગ 3 વખત થયો,
તો 14% વધુ જે કુપોષિત વસ્તી છે દેશની, પ્રતિ વ્યક્તિ 50 કિલો પ્રતિ વર્ષ અનાજની બરબાદી થાય છે, જે હંગર ઇન્ડેક્સની વાત કરી. તો આ તમામ પરિસ્થિતિઓમાં ભંડારણ પણ છે, એ સ્ટોરેજમાં નવો માલ પણ આવશે, પણ જે સ્થિતિનું નિર્માણ થયું છે એ સ્થિતિમાં શું આપણે નિકાસ વધારવી જોઈએ? અલગ અલગ સંકેત પણ આપ્યા છે. પીએમ મોદીએ પણ ભૂતકાળમાં વાત કરી છે, બહુ લાંબો સમય નથી થયો. તો આ પરિસ્થિતિઓમાં આ તક કેટલી સોનેરી, ફાયદો નુકસાન શું, એ જ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે 4 ખાસ મહેમાન જોડાશે. ડોક્ટર જયનારાયણ વ્યાસ જોડાશે, જ્ઞાન ગર્ગ જોડાશે, જે સમીક્ષક છે, પેનલમાં પહેલી વખત આવી રહ્યા છે. ગર્ગજી, આપકા સ્વાગત है. દિનેશ વોરા જોડાશે, રેગ્યુલર પેનલિસ્ટ છે આપણી સાથે, જે અવારનવાર આંતરરાષ્ટ્રીય સ્તરની ચર્ચા કે અલગ અલગ સ્તરની ચર્ચામાં આપણી સાથે જોડાતા હોય છે. અને બિરેન વકીલ આપણી સાથે જોડાશે કોમોડિટી એક્સપર્ટ તરીકે. તમામનું સ્વાગત છે. વ્યાસજી, આપથી શરૂઆત કરી. આ સોનેરી અવસર પાછળ આપણે ક્વેશ્ચન માર્ક મૂક્યો છે. હવે ક્વેશ્ચન માર્ક એટલે મૂક્યો છે, અથવા તો સોનેરી તકની ચર્ચા આપણે એટલા માટે કરીએ છીએ કેમ કે રશિયા યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે છેલ્લા 3 અઠવાડિયાથી ચાલે છે, અને આગાહી એવી પણ છે કે યુદ્ધના કારણે દુનિયાભરમાં ભૂખમરાની સ્થિતિની નોબત પણ આવી શકે છે. હવે આવી પરિસ્થિતિ ઉદ્ભવી તો કેવા સંજોગો આવનાર સમયમાં ઉદ્ભવી શકે? ભૂખમરાની સ્થિતિમાં કેવી વિકટ સ્થિતિનો સામનો કરવો પડે? હવે આ એક મુદ્દો છે. અને બીજી તરફ આપણી પાસે જે ઘઉંનું ભંડારણ છે અને જે સ્થિતિનું નિર્માણ થયું છે કે નિકાસ વધારવાની આપણને તક મળી છે, તો આ સોનેરી તકમાં આપણો ફાયદો શું, નુકસાન શું? પ્રવીણભાઈ, આ બંને પ્રશ્નો જટિલ છે જી, અને માત્ર આંકડા ટાંકવાથી એની જટિલતાનો ખ્યાલ નહીં આવે. આપે કહ્યું કે 2 ગણું અનાજ વર્ષે આપણે પકવીએ છીએ, એના કરતા 2 ગણું અનાજ તો આપણી પાસે ગોડાઉનોમાં છે. અને આમ છતાંય આપણી નિકાસ નગણ્ય છે, અને એમાં પણ નિકાસના 55% માત્ર એક જ દેશ બાંગ્લાદેશ. એટલે આપણે આટલા બધા ઘઉં છે આપણી પાસે, તો કદાચ તમે 1 વર્ષ પૂરતા કે 2 વર્ષ પૂરતા ઘઉં રાખ્યા છે કે શું કર્યું છે એ નીતિ કઈ ખ્યાલ નથી આવતી. બીજું કે તમારે તો એક્સપોર્ટ કરવું છે, મને લાગે છે કે બિરેનભાઈ પણ એમાં સંમત થશે. મારે એક્સપોર્ટ કરવા છે ઘઉં, આ દેશના બધા ગોડાઉન ખાલી કરી નાખવા છે, ફરી ભરીશું આપણે. પણ એ તમે કરી શકો એમ છો? તમે જ્યારે એક્સપોર્ટ વર્ધી એટલે નિકાસની વાત કરતા હોય ત્યારે નિકાસને લાયક ઘઉં કેટલા છે એની તો વાત જ નથી કરતા. તમારી પાસે આજે લગભગ 2.25 લાખ થી 2.40 લાખ ટન જેટલા ઘઉં આપણે ગોડાઉનોમાં છે, એમાંથી નિકાસ લાયક કેટલા છે? કોઈ જગ્યાએ ઉંદરડાઓએ માલ ખરાબ કર્યો છે, કોઈ જગ્યાએ પાણી ચૂવાના કારણે માલ ખરાબ થયો છે, કોઈ જગ્યાએ એવું પણ બનતું હશે કે જાણી જોઈને માલ ખરાબ કર્યો, કારણ કે આ પછી માલ બગડે તો પછી બ્રુવરીને વેચી શકાય, તો પછી એ માલ આટાની મિલોને વેચી શકાય. આ બધો માલ ક્યાંથી આવે છે? તો આ 2 અને ત્રીજી સસ્તા અનાજની દુકાનો, આ એમની ખાણ છે, આ ત્રણેય પેલા બધે. તો આપણે આ આંકડાને કેન્દ્ર સાહેબ મૂકીને ચર્ચા કરીશું તો બધું સરસ મજાનું લાગે છે, પણ પીળું એટલું સૂનું નથી હોતું. એટલે તમે અનાજની બાબતમાં 1951માં જયારે પહેલી પંચવર્ષીય યોજના રખાઈ ત્યારે આપણે 5 કરોડ ટન અનાજ પેદા કરતા હતા, અને PL 480 ના ઘઉં અને ઓસ્ટ્રેલિયન માઇલો જુવાર ઉપર આપણે આધારિત હતા. આપણી રેશનિંગની દુકાનોએથી આ બધી મટીરિયલ છે મધ્ય 1970 સુધી વેચાતી. એની અછત રહેતી હતી. કાળા બજાર શબ્દ તો ત્યારથી શરૂઆતે રેશનિંગ શરૂ થયું, એને કદાચ કોઈ સારી રીતે ચાલે, કોઈની નજર ના લાગે એટલા માટે કાળી ટીકી કરવા માટે એને શરૂઆતથી જ કાળા બજાર સાથે જોડી દેવાયું છે. એટલે કાળા બજાર તો આપણા ત્યાં એક વ્યવહાર થઈ ગયો છે, કારણ કે ઘણી બધી જગ્યાએ અગાઉ પુરવઠા મંત્રી રહેવાના કારણે ને ત્યાર પછી એક જાહેર જીવનના વ્યક્તિ તરીકે કલેક્ટર ઓફિસમાં કે અન્ય કોઈ જગ્યાએ બધે જ નહીં થતું હોય,
પણ મારી પાસે એવા દાખલા પહોંચ્યા છે કે કંઈક ફંક્શન કરવાનું હોય, કોઈ મોટા સાહેબ રિટાયર થાય છે તો એમને વિદાયમાન આપવાનું ફંક્શન કરે તો ક્યાંથી લાવવાના પૈસા? તો કે ડીએસઓ ને કહો. ડીએસઓ ક્યાંથી લાવે? તો સસ્તા અનાજની દુકાન વાળાઓ પાસે લાવે. હવે આ પરિસ્થિતિમાં તમે આ આંકડા ઉપર આધાર રાખીને ચાલો છો, તો એ આંકડા કેટલા વ્યાજબી છે એ વાત પહેલા ચકાસવી જોઈએ. પહેલા તો સરકારે, ભારત સરકારે એક વ્હાઇટ પેપર રજૂ કરવું જોઈએ કે આ 2 વર્ષનો સ્ટોક જે પડ્યો છે આપણી પાસે એ કેટલો જૂનો છે, એમાંથી કેટલોક સ્ટોક કદાચ 6-7 વર્ષ જૂનો હશે, એમાં કેટલો સ્ટોક બગડેલો છે, કેટલો નુકસાની છે. આ બધી બાબતોને તમે બાદ ના કરો ત્યાં સુધી એવા ભ્રમમાં રહેવું કે આપણી પાસે તો મબલક ઘઉં પડ્યા છે, તો એ પગ પર કુવાડો મારવા જેવી વાત છે. બીજું, આપણે અત્યાર સુધી ઘઉંની નિકાસમાં, ઘઉંના ઉત્પાદનમાં આપણે સારું કરીએ. ઘઉંની નિકાસમાં તો આપણે છેક દસાડા દફતરે કઈ નામ નથી, આપણે 10મા નંબર પછી, 10મો નંબર 4 મિલિયન ટન નો છે, તો 10મા નંબર પછી આપણું નામ ક્યાંક આવે તો ક્યાં આવે? એટલે આ બધી પરિસ્થિતિમાં આંકડાઓની રમત લઈ અને નક્કી કરી નાખવું. આપણે આંકડે શુરા છીએ. આ આપણો દેશ છે ને એ આંકડે શુરો છે. એ આંકડા સાચા હોય ને આપણે કહેતા હોઈએ તો મને લાગે છે હજુય વાંધો નહીં, પણ એવા આંકડા આપણે કહેવા કે જે આંકડાથી ગેરસમજ ઉભી થાય, જે આંકડાથી ખોટો આત્મવિશ્વાસ ઉભો થાય, એવા આંકડા આપણે કેમ કહીએ છીએ? કેમ આપણે એમ નથી કહેતા કે અમારી પાસે આ 2 વર્ષ ચાલે એટલું નહીં, પણ 1.5 વર્ષ ચાલે એટલું અનાજ છે કે 1 વર્ષ ચાલે એટલું અનાજ છે? બાકીના ઘઉંને બીજા કોઈ કાળા બજારમાં વેચે, પહેલા ટેન્ડર મગાવીને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ બ્રુઅરીને આપવા હોય તો બ્રુઅરીને, આટા મિલોને આપવા હોય તો આટા મિલોને વેચી વાળે, તોય હજુ એના પૈસા ઉપજે. આ તો એ જાય છે કોને? પેલા બિચારા ગરીબોને. એમને મળતું અનાજ, એની ગુણવત્તા આપણે જોઈએ તો ક્યારેક દયા આવે છે. અને એ પછી 15 કિલોની લાયકાત હોય અને પેલો ત્રાજવું ઉછાળી અને 13 કિલો આપે ને 12 કિલો આપે, અને પેલો પૂછવા જાય, કહેવા જાય કે મને બતાવો વજન, તો કે કાલ તારું રેશન કાર્ડ જ કેન્સલ કરી દે. એટલે આ એક મુદ્દો છે. આ મુદ્દો આપણે ચકાસવો જોઈએ. અને બીજો મુદ્દો છે પોષણક્ષમ ભાવે તમે નિકાસ કરી શકો છો કે કેમ? કેમ અત્યાર સુધી તમે ઘઉંની નિકાસ નહીં કરી શકે? અને કેટલી નિકાસનો ખાડો પૂરવાનો છે? રશિયા અને યુક્રેન ભેગા થઈને એ ભારતના ઘઉંના ઉત્પાદન કરતા લગભગ બમણી નિકાસ કરે છે. તો એની નિકાસનો ખાડો પૂરવા જશો તમે તો ક્યાં આપશો? યુરોપના દેશોને તો એ કદાચ ક્વોલિટીની દ્રષ્ટિએ સ્વીકૃત નહીં હોય અને એમની પાસે બીજો વિકલ્પ પણ હશે જ. એટલે આ બધી બાબતો એ એક સાઈડ છે. બીજો મુદ્દો એ છે કે આ વર્ષે બજેટમાં ફિસ્કલ ડેફિસિટ રહેશે. ક્રૂડ ઓઇલનો ભાવ વધારો, શ્રીલંકાએ કઈ ડીઝલનો ભાવ, એનો ભાવ વધારો કઈ 75 રૂપિયા કર્યો છે અને પેટ્રોલનો ભાવ વધારો લીટરે 55 રૂપિયા કર્યો છે. તો આપણે પાડોશી ધર્મ નિભાવવો પડશે. એટલે આપણે આટલો વધારો કરવાના છે કે ઓછો વધારો કરવાના છે કે કટકે કરવાના? પણ વધારો તો થશે, અને વધારો થશે એટલે ફુગાવો વધશે. તો એ પરિસ્થિતિમાં ઘર આંગણે તમને સૌથી વધારે ફુગાવો અત્યારે ફૂડ આઇટમ્સમાં છે. તો આપણે ઘર આંગણે આપણા જે માણસો છે, ગરીબો છે, એમને ખાવા પીવાની, રોટી, કપડા, મકાન તો મૂળભૂત જરૂરિયાત છે. તો એમને ખાવા પીવાની જે આઈટમ છે એ આ એક તો ફુગાવાના કારણે મોંઘી થશે, તમે એક્સપોર્ટ કરશો એટલે મોંઘી થશે. એટલે ગરીબ માણસને 2 રીતે નુકસાન વેઠવાનું આવશે. કાં તો તમે એના માથામાં પેલા સડી ગયેલા ઘઉં મારશો, અથવા તો એ નિકાસ કરવાના કારણે અથવા વૈશ્વિક વાતાવરણના કારણે ઘઉંના ભાવ વધશે એટલે એને ઘઉં મોંઘા પડશે. આ બધી જ બાબતો એ વિવેકપૂર્વકનો વિચાર માંગી છે. તમે એમને આંકડાના આધારિત તમે કોઈ બધા પરિણામો કહેવા માંડો, એ તો આપણા ત્યાં યુટ્યુબ ચેનલ પર દર 3જા દાડે કોક નવો જ્યોતિષી ફૂટી નીકળે છે અને કોણે એને પૈસા આપ્યા છે એના ઉપર આધારિત એની આગાહીઓ હોય છે. એટલે આ બધી બાબતોમાં આપણે ચિંતા કરવી જોઈએ.
અને એ પણ આપણે ખ્યાલ રાખવો જોઈએ કે આ તક તો ઊભી થશે, પણ એ તકનો તમે કેટલો લાભ લઈ શકો. ઓકે. જો એ તક ઊભી થાય એટલે તમે લાભ ન લઈ શકો હમ. તો તમારા માટે એ ગમે તેટલી મોટી તક ઊભી થઈ હોય અને લાભ નહીં લઈ શકો તો એક જ કારણસર નહીં લઈ શકો, ગુણવત્તાના કારણે. Okay. કે તમારા ગોડાઉનોમાં જે ભરેલો માલ પડ્યો છે એ તમે જો આપવાના હો તો એ નહીં વેચાય. ઓકે. અને મંડીમાંથી લઈને આપવાના હો તો ગરીબોને સડેલો માલનો છે. તો નક્કી કરવાનું છે કોને છેતરવા છે. એટલે આ બધા જટિલ પ્રશ્નો છે ઘઉંની નિકાસ સાથે સંકળાયેલા, અને કરવી જોઈએ નિકાસ. હું પણ માનું છું આપણને આમ તક હોય, આપણી પાસે ગુણવત્તાવાળા ઘઉં હોય, દેશમાં ઘઉંના ભાવ ના વધવાના હોય, આપણે ગરીબોના પાસેથી ગુણવત્તાવાળા ઘઉં ખાવાનો અધિકાર ના લઈ લેવાના હોઈએ, તો ચોક્કસપણે તમારે ઘઉંની નિકાસ કરવા માટેની આ તક છે. એટલે તક છે એમાં કોઈ શંકા નહીં, પણ એ અર્ધ સત્ય છે. તક હોવી અને તકનો ઉપયોગ કરવાની ક્ષમતા હોવી એ એનો બીજો ભાગ છે. બીજા ભાગમાં આપણે કેટલા સક્ષમ છે મને તો ખબર નથી. કિરણભાઈ એ વધુ સારી રીતે એના ઉપર પોતાનો મંતવ્ય આપી શકશે. પણ મને જે નાની થોડી ઘણી પણ માહિતી છે એના પરથી આ મુદ્દાઓ દેખાય છે મને કે એ સરળ નહીં હોય. જી, સરળ નહીં હોય. તકની સિક્કાની એક બાજુ વ્યાસ સાહેબે વાત કરી, આપણે બીજા બાજુની પણ વાત કરીશું અને એ પણ વાત કરીશું કે ભાઈ ગુણવત્તા કેટલી છે. કેમ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં આ તો એવું નથી ને કે પછી ઢેફા અને ધૂળ નીકળે પેલા ટેકાના ભાવે ખરીદેલી મગફળીમાં, એવું તો ન ચાલે, કારણ કે લોકો ઇમ્પોર્ટ કરે છે. હવે આ મુદ્દો આગળ વધારું, ગુણવત્તાથી લઈને ફુગાવો વધશે તો એ પડકારોથી લઈને. વિરેનભાઈ, જે વ્યાસ સાહેબે વાત કરી ગુણવત્તાના મુદ્દા પર પણ આગળ વાત કરીશું, પરંતુ જે સ્થિતિમાં આપણે ઘઉંમાં ઉત્પાદક દેશ તરીકે બીજા નંબર પર છીએ, પરંતુ નિકાસમાં વૈશ્વિક સ્તર પર તેનો હિસ્સો 1% કરતા પણ ઓછો છે. પેલા એક તો એનું કારણ શું, બીજી વાત કે જે તક ઊભી થઈ છે રશિયા યુક્રેન ના યુદ્ધના કારણે, હવે તેના લાભ ઉઠાવવા માટે શું ભારતીય નાણાકીય સંસ્થાઓ, એક્સપોર્ટ ઇમ્પોર્ટ ડિપાર્ટમેન્ટ હોય કે શિપિંગ ઇન્ડસ્ટ્રીઝ, આ તમામ શું તૈયાર છે? હેલો. જી બિરેનભાઈ. હા, એટલે જે ગુણવત્તાના સંદર્ભમાં તો દર વર્ષે એક તો કોસ્ટ વાઇઝ બ્લેક સી ઘણું સસ્તું પડતું હોય, એટલે આપણું જે સધર્ન ઇન્ડિયા છે ત્યાંથી એક્સ તુતિકોરિન પોર્ટ ઉપર મોસ્ટલી ઘઉં આવતા હોય છે, આપણી કરતા એ લોકોને સસ્તા પડે. એટલે આ વખતે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. લગભગ 30 થી 35% ઘઉં જે બ્લેક સી ના આવે એ નથી આવ્યા. અને એ સિવાય પણ ગયા વર્ષે કેનેડામાં, સાઉથ અમેરિકામાં એટલે કે બ્રાઝિલ અને આર્જેન્ટિનામાં જે દુકાળ પડ્યો, કેનેડામાં અતિ ભીષણ દુકાળ પડ્યો, એનો શોર્ટફોલ હતો. એના આગલા વર્ષે ઓસ્ટ્રેલિયામાં ઘણો મોટો દુકાળ હતો, તો એનો પણ થોડોક શોર્ટફોલ હતો. એટલે ઘઉંની હાલની જે સમસ્યા છે એના મૂળ કદાચ 2-3 વર્ષ ઊંડા છે. આજના સંદર્ભમાં જો આપણે જોઈએ તો ફેબ્રુઆરીના એન્ડ સુધીમાં 65 લાખ ટન ઘઉંની એક્સપોર્ટ કમિટમેન્ટ થઈ ચૂક્યા છે. અત્યારે $350 આસપાસ આ બધા ડીલ થયા છે. એની કોસ્ટિંગ આપણે ગણીએ હાલના સ્તરે તો 2700 થી 2750 વચ્ચે થાય. ગઈકાલે કંડલામાં 2550 જેવો ભાવ હતો કંડલા ડિલિવરી ઘઉંનો, જે બજાર ખુલી ત્યારે $2100 જેવી હતી. એટલે આ ભાવે બી હજી $200 જેવો ગાળો છે નિકાસ ક્રેડિટનો. અને એક વીકમાં શિકાગો ઘઉં 40% વધ્યા, અને જે સ્પ્રિંગ વીટ જેને આપણે સારી જાતના કહીએ, જે પાસ્તામાં ને એમાં વપરાય, એ અંદાજે 50% વધ્યા. એ થોડા મોંઘા હોય છે, જે મિનિયાપોલિસમાં થાય છે. અને એ સિવાય જે નબળા ઘઉં, આપણે જેમ કે FCI ના મામલે ઘણી વખત એવી વાતો થતી હોય છે કે સરકારી ઘઉં ઘણા નબળા હોય છે, પણ એના ગોડાઉન મેં પોતે જોયેલા છે અને એ લોકોની ઘઉંની જાળવણીની બાબતોથી હું તો પ્રભાવિત થયો છું. મારી જે થોડી નાની એવી સમજણ છે એનાથી. અને એ ઘઉં હાલ પૂરતા જે મેજોર જઈ રહ્યા છે એ બાંગ્લાદેશ, એ સિવાય ઇન્ડોનેશિયામાં 3.5 લાખ ટન ઘઉં ગયા, યેમેન જેવા દેશોમાં પણ ગયા છે. ઇજિપ્ત મોટું બહાર દેખાઈ રહ્યું છે. અને બાંગ્લાદેશમાં વધારે જવાનું કારણ એ કે અત્યારે જે શિપિંગ ડિસરપ્શન છે કન્ટેનરના ઇસ્યુની બધા, તો આપણો બાંગ્લાદેશ સાથેનો રોડનો વેપાર છે, રેલવે રેકનો, એટલે એ એક ઘણો સસ્તો પણ છે.
અને બીજું યુએઈ મોટું ડેસ્ટિનેશન દેખાઈ રહ્યું છે, કારણ કે ત્યાંથી પછી બીજી બધી અનસ્ટેબલ રિજીમ છે ત્યાં પણ ઘઉં જઈ શકે. મારો અંદાજ એવો છે કે કદાચ 1 કરોડ ટન ઘઉં ઓગસ્ટ સુધીમાં જશે, જો સરકારી કોઈ પોલિસી ઇન્ટરવેન્શન ન આવે તો. પણ રાહતની વાત એ છે કે આટલા ઘઉં જાય તો પણ ડોમેસ્ટિક બજારોમાં બહુ મોટી ઉથલપાથલ મને દેખાતી નથી, કારણ કે આપણી પાસે અંદાજે લગભગ 10 કરોડ જેટલો સપ્લાય છે, જેમાંથી 1 કરોડ સપ્લાય જાય તો બી આપણે ઘઉંની અછતની સ્થિતિમાં નહીં હોઈએ. અચ્છા, તો નિકાસ ઘટવાનું મતલબ કે ઓછી છે એનું કારણ શું? આપણે એક તો બાંગ્લાદેશમાં તમે ટ્રાન્સપોર્ટેશનની વાત કરી, એ સિવાય પણ કોઈ ઇસ્યુ છે? ના, નિકાસ ઓન ધ કોન્ટ્રી વધી છે. ગયા વર્ષે 10 લાખ ટન હતી, ઓછી છે મતલબ કે જેટલા આપણે ઉત્પાદન કરીએ છીએ તેની સરખામણીમાં આપણે અન્ય દેશો કરતા ઓછી નિકાસ કરીએ છીએ. તો આ સ્થિતિમાં હવે એ સ્થિતિમાં છીએ આપણે. એ સંદર્ભમાં એવું કે બીજી કન્ટ્રીના જે ઘઉં છે, તો ઘઉંના ઘણા પ્રકારો છે, જેમ કે એક તો ડાકોટા નોર્થ સ્પ્રિંગ વ્હીટ છે, પછી સોફ્ટ રેડ વિન્ટર વ્હીટ છે, મિનિયાપોલિસ ગ્રીનના સ્પ્રિંગ વ્હીટ છે. તો આ બધા આપણા કરતા તો ઘણા સારા ઘઉં છે, અને એ પાસ્તા અને જે બ્રેડ ને એ પ્રકારના જે વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સ છે એમાં જાય. આપણા ઘઉં મોસ્ટલી તો કેટલ ફીડમાં જતા હોય છે, આપણે અહીંયા માણસ તરીકે ખાઈએ છીએ, બાકી તો બીજે તો બધા ઘોડાની બધા ખાતા હોય છે. એટલે ક્વોલિટીનો જે તમે ઇસ્યુ કીધો એ મારે થોડો ડિસ્ટેસ્ટફુલ રિમાર્ક હતી, પણ મારે બોલવું પડે એવું હતું. મતલબ ચલો ક્વોલિટી પણ ઇશ્યુ છે. હા, એટલે ક્વોલિટી મેજર ઇશ્યુ છે, કારણ કે આપણે ત્યાં પેલા ધનેડા કહીએ ને તો એ કોમન ઇશ્યુ ધનેડાનો હોય છે. પણ અત્યારે શું કે આ જે મેનિયા ચાલ્યો છે યુદ્ધ જવાર, તો અત્યારે તો જે ઘઉં તમે આપો એ ખપી જાય એ પ્રકારની હાલત થઈ ગઈ છે. જે સ્પીડથી ઘઉં ગયા છે પાછલા 2-3 મહિનામાં. અને બીજું એ કે આ વખતે જે લોકોએ એક્સપોર્ટ કર્યા એ બધી મલ્ટીનેશનલ કંપનીઓ છે મોટા ભાગની, એટલે એ લોકોનું ડિસ્પેચ અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટ એ લોકોનું ઘણું સારું હોય, એટલે એફિશિયન્સી કે લોજિસ્ટિક એફિશિયન્સી એનો પણ આપણને એક એડવાન્ટેજ મળ્યો છે. એક ઘઉંની જ્યારે વાત નીકળી ને ત્યારે મને એક બીજી વાત એ પણ યાદ આવી જાય છે કે રશિયા યુક્રેનથી 35% સનફ્લાવરનો જે સપ્લાય છે ને એ ડિસ્ટર્બ થઈ ગયો. તો એને કારણે આપણા રાયડાના ક્રોપને અભિશાપમાં આશીર્વાદ જેવું થઈ ગયું છે. નહીતર આટલો બધો રાયડો સરકાર સંભાળી શકે એમ નહોતી. કોઈક અકળ કારણસર આજે તેજી આવી અને ફાર્મર્સની ઇન્કમ ડબલ થઈ ગઈ એવો ઘાટ રચાઈ ગયો છે. હવે અકસ્માત થઈ ગયો એ જુદી વાત છે, પણ ફાર્મરના નસીબ ઉઘડી ગયા છે હાલ પૂરતા. ઓકે, તો બ્લેસિંગ ઇન ડિસગાઇઝ જેવું થયું રાયડા માટે પણ કારણો થોડા અલગ છે. વ્યાસ સાહેબ, આવું છું એક બ્રેક માટે રોકાઈશ, આના પર રિએક્શન લઈશ આપની પાસે પણ જે સિક્કાની એક બાજુ કરીને બીજી બાજુ એ પણ કહી કે ગુણવત્તા. હવે ગુણવત્તા સભર ઘઉં આપણી પાસે જે સ્ટોક છે એ પણ જરૂરી છે કે કઈ સ્થિતિમાં છે, અને જે એક્સપોર્ટ થઈ રહ્યો છે એ એક્સપોર્ટ ચેઇનના હિસાબથી અને ગુણવત્તાના હિસાબથી એ પણ જાણીએ છીએ કે ખરો ઉતરે તો એક્સપોર્ટ થાય. હવે આ સ્થિતિમાં આ જે તક છે, તક આપણે વધુ સુદૃઢ બનાવીએ એ પરિસ્થિતિ, એ પેરામીટર્સમાં શું આપણે ખરા પણ ઉતરીએ છીએ અથવા તો જમીની સ્તર પર ક્યાં છીએ? દિનેશ વોરા પાસે જઈશું, ગર્ગ સાહેબ પાસે જઈશું, એક બ્રેક માટે રોકાઈશું, કેમ કે ઘઉં માત્ર ટુકડા અને લોકવન પૂરતા મર્યાદિત નથી. જે પાસ્તાની ને બધી વાત કરી કે અલગ અલગ કન્ટ્રીઝમાં આપણા જો ઘઉં જાય તો એ ઘઉં તેની જરૂરિયાત મુજબ ના હશે તો લેશે, અને જે ખાધ ઊભી થઈ છે યુક્રેન અને રશિયાના કારણે, એ ખાદ પૂરી શકવામાં અથવા તો એ માર્કેટ કેપ્ચર કરી શકવાની સ્થિતિમાં આપણે છીએ. અને શું આ તક છે, આ તકની આપણી માર્કેટ પર શું અસર થશે, એવું બ્લેસિંગ ઇન ડિસગાઇઝ જેવું નહીં કે રાયડાના કેસમાં. બ્રેક બાદ ચર્ચા. ઘઉંની નિકાસ સોનેરી અવસર ક્વેશ્ચન માર્ક ચર્ચા આગળ વધારીએ, કેમ કે જે સ્થિતિમાં છે યુક્રેન રશિયા અને યુદ્ધના કારણે જ્યાં પણ આપણા માટે માર્કેટ ઓપન થયું છે, આપણી પાસે જો સ્ટોક છે પણ એ સ્ટોક કઈ હાલતમાં છે અથવા તો ગુણવત્તા સભર છે કે નહીં, હવે ઇન્ડિયન માર્કેટ પર શું અસર પડશે એ પણ એક મુદ્દો છે. ચર્ચા આગળ વધારીએ. દિનેશ વોરા પાસે જઈશ, પરંતુ એ પહેલા ક્વિક રિએક્શન. વ્યાસજી, આપ બ્રેક પહેલા જતા પહેલા કંઈક મુદ્દો એડ કરવા માંગતા હતા, બાદમાં બે મહેમાન હજુ છે તેમની પાસે પણ જવાનું બાકી છે, તેમને સવાલ કરવાનો બાકી છે. વ્યાસજી. ટર્ન આવે ત્યારે મારે એમની પાસે એટલું જાણવું છે કે આપણા બંદરો ઉપર
એકદમ ઘઉંની નિકાસ વધી જાય તો એટલી લોડિંગ કેપેસિટી છે ખરી, વેઇટિંગ પીરિયડ વધી જવાના કારણે કોઈ મેજર લાઇન્સ આપણા પોર્ટને કોલ ન કરે અથવા તો બીજા કોઈ તકલીફો થાય એવી શક્યતા આપ જુઓ છો? ઓકે, તો આ સવાલ બિરેનભાઈને પણ કરીશું નેક્સ્ટ રાउंड में। પણ દિનેશજી, जो आंकड़े हैं, मतलब भारत में गेहूं की निर्यात में बांग्लादेश की हिस्सेदारी, मात्रा और कीमत दोनों के मामले में 2020 से 21 में 55% थी, मतलब कि मैक्सिमम बांग्लादेश चाहते हैं हमारे गेहूं। इसका मतलब यह हुआ कि बाकी के देश, खास करके नेपाल, यूएई, श्रीलंका, यमन, अफगानिस्तान और कतर में गेहूं के निर्यात का 40% हिस्सा लिया, जबकि इंडोनेशिया, ओमान और मलेशिया ने 1% का योगदान दिया। इस स्थिति में भारत गेहूं की मात्रा और कीमत को देखते हुए क्या नया बाजार कहां से आएगा भारत के लिए, यह भी एक बड़ा सवाल है। आपके हिसाब से तो बाजार कौन सा हो सकता है, या होना चाहिए, या होगा? आपका सवाल तो बहुत अच्छा है। सबसे पहले, लेकिन शुरू करने से पहले मैं व्यास जी के अच्छे स्वास्थ्य के लिए कामना करूंगा। बहुत दिनों बाद जुड़ा हूं मैं उनके साथ, और वो अस्वस्थ थे, तो मेरी मंगल कामनाएं हैं, और मैं ये चाहूंगा कि हमें उनका मार्गदर्शन हमेशा मिलता रहे। तो ये मेरी उनके प्रति मंगल कामनाएं हैं, उनके अच्छे स्वास्थ्य के लिए। अब आपका सवाल कि यहाँ पर इंडिया अपना एक्सपोर्ट कैसे बढ़ा सकता है, बहुत सारे बॉटलनेक्स हैं। सबसे बड़ा एक बॉटलनेक मैंने हमेशा पाया है कि भारत में एग्रीकल्चर प्रोड्यूस के एक्सपोर्ट्स का जो पॉलिसीज हैं वो बहुत ज्यादा कई बार रेस्ट्रिक्टिव हो जाती हैं, और वहां पर एक बार को अगर आप रेस्ट्रिक्टेड कैटेगरी में आ गए तो फिर उसको आपको ओपन कैटेगरी में लाने में डीजीएफटी इतना लंबा समय ले लेता है कि कई बार क्या कहते हैं कि ट्रेन निकल जाती है और हम प्लेटफॉर्म पर हमारी जो स्पेस है वो हमारे लिए बहुत तकलीफ हो जाती है। दूसरी बात यह है कि हम अपनी चीजों को एग्रेसिवली प्रमोट नहीं करते हैं। बीरेन भाई ने एक बात बड़ी अच्छी कही कि हमारी क्वालिटी बहुत है, जो एक सब स्टैंडर्ड क्वालिटी है हमारे एग्रीकल्चर की, और इस पर्टिकुलरली क्वालिटी को सुधारने के लिए जो हमारे यहाँ एग्रीकल्चर में जो अनुसंधान होता है उसको एक अच्छे लेवल बनाने के लिए जो कोशिशें होनी चाहिए थी वो आजकल नहीं हो रही। तीसरी बात, हमारे पड़ोसी देश हैं जहां पर हम एग्रेसिवली अपने वीट को प्रमोट कर सकते हैं, लेकिन लॉजिस्टिक के बॉटलनेक हैं। मैं आपका ध्यान परसों की न्यूज पर दिलवाना चाहूंगा कि अगर हमें बांग्लादेश में वीट भेजना है, और आपको यकीन नहीं आएगा कि बांग्लादेश एक बहुत बड़ा पार्ट यूक्रेन से भी मंगाता है वीट का, जबकि इंडिया उसका बिल्कुल नेक्स्ट डोर नेबर है। वहां पे रेल कनेक्शन हैं, रोड कनेक्शन हैं। हालात ये है कि इंडिया के पास अच्छा रेल कनेक्शन होने के बाद इंडिया के पास वैगन्स नहीं है रेलवे के जिसके द्वारा माल भेजा जा सके। अभी परसों ही इंडियन रेलवे ने 90,000 वैगन्स के लिए 35,000 करोड़ का ग्लोबल टेंडर फ्लोट किया है कि हर साल 30,000 करोड़ गुड्स वैगन मंगाए जाएंगे। देखिए, ये छोटी छोटी चीजें अगर इनके ऊपर पहले ध्यान दिया होता और लॉजिस्टिक को सुधारा होता तो आज हम कॉम्पिटिटिव प्राइस पे बहुत ज्यादा वीट बांग्लादेश को बेच सकते थे। श्रीलंका बहुत भारी सूखे से निकला है और ऑर्गेनिक खेती के चक्कर में उसकी बर्बादी हुई है। हाँ, अन्न की कमी है, वहां भेज सकते थे, लेकिन हम उसको अप्रोच नहीं करते हैं, और एक तरफ तो ब्यूरोक्रेटिक जो हर्डल्स है वो सामने आ जाती हैं। ये चीजें बड़ी इंपॉर्टेंट है यहाँ पर। अब अगर हम अपने आसपास के देश जो सबसे ज्यादा इंपोर्टर्स है, सबसे बड़े बड़े जो इंपोर्टर्स हैं हमारे सामने, उनके अंदर एक तो आपका इजिप्ट बहुत बड़ा हमारा इंपोर्टर है। अगर आप देखेंगे जो काफी बड़ी मात्रा में इंपोर्ट करता है, करीब करीब $3 बिलियन के 5.6% का थोड़ा चेंज हुआ है। इंडोनेशिया बड़ा इंपोर्टर है, वो भी हमारे साथ है। टर्की एशिया का पार्ट है, चाइना बिल्कुल नियर बाई है। तो ये 4 कंट्री आप सबसे पहले टारगेट कर सकते हैं जो बिगेस्ट इंपोर्टर है। इसके अलावा फिलीपाइंस को बहुत ज्यादा दूर नहीं है, फिलीपाइंस भी 3% से अधिक का इंपोर्ट करता है पूरी दुनिया के। जापान 3% का इंपोर्ट करता है, बांग्लादेश को मैंने काउंट किया। साउथ कोरिया इज वेरी बिग इंपोर्टर, मोर देन 2% ऑफ द वर्ल्ड ट्रेड जो है उसका एक्सपोर्ट का टोटल है वो इंपोर्ट करता है। तो हम लोग उस चीज को टारगेट नहीं कर पाते हैं, क्योंकि जितने भी एग्रीकल्चर प्रोड्यूस हैं उसकी मार्केटिंग के अंदर जो एग्रेसिवनेस चाहिए भारत सरकार के अंदर या डीजीएफटी के अंदर या बाकी जो उनकी एजेंसीज हैं वो मुझे वहां पर नजर नहीं आती हैं।
क्वालिटी को इंप्रूव किया जा सकता है धीरे धीरे, लेकिन बहुत सारे देश ऐसे हैं जहां पर शायद क्वालिटी को अभी इस हालात के अंदर इतना कंसीडर ना किया जाए। मैं यहाँ पे नेदरलैंड की बात नहीं करूंगा, या मैं यहाँ पर कुछ और देशों की बात नहीं करूंगा जहां पर हो सकता है बहुत हाई क्वालिटी वीट उनको चाहिए होता है। यूरोप के देश हाई क्वालिटी वीट लेते हैं, अमेरिका भी वैसा है। और हमारा तो बीरेन भाई ने बिल्कुल सही कहा कि कई बार हमारी क्वालिटी ऐसी होती है जो शायद मानव के खाने लायक उतनी नहीं होती है जितनी होनी चाहिए, लेकिन उसके बावजूद भी हमें परोसा तो वही जाता है, हमें आदत हो गई है। एक एग्जाम्पल मैं आपको देना चाहूंगा, बड़ा अच्छा एग्जाम्पल है मेरे पास कि अगर आप इंडिया के कुछ जो गेहूं के आटे के प्रोडक्ट्स हैं जो विदेशों में बेचे जाते हैं, जैसे कि ऑस्ट्रेलिया में जाते हैं, मैं नाम नहीं लूंगा ब्रांड का, वहां पर जो आपका प्रोडक्ट बेचा जाता है ए ग्रेड बेचा जाता है, और जो हमारे पास आते हैं बी और सी ग्रेड आते हैं। आप अपनी गुणवत्ता को नहीं बढ़ाएंगे, लॉजिस्टिक बेहतर नहीं करेंगे तो कैसे काम चलेगा। अब आसपास के जितने देश हैं उनको हम बेहतर शिपिंग सर्विस के द्वारा या रेलवे सर्विस के द्वारा आप बहुत आराम से उनको कैटर कर सकते हैं। एक एग्जांपल बॉटल नेक का और देना चाहूंगा जहां पड़ोसी देशों को हम चूक जाते हैं। एग्रीमेंट है BBIN, यानी कि भूटान, बांग्लादेश, इंडिया, नेपाल का जो मोटर व्हीकल एग्रीमेंट है, जिसके द्वारा एक देश के ट्रक दूसरे देश में सीधे जा पाएंगे। 2015 में साइन हुआ एग्रीमेंट, 2022 तक इंप्लीमेंट नहीं हुआ है। यानी कि आज 7 साल बाद भी हम नेपाल का ट्रक सीधा बांग्लादेश नहीं जा सकता, इंडिया का ट्रक सीधा देखा जाए तो भूटान के अंदर एंटर नहीं करता, तो सारे परमिट चाहिए होते हैं। अगर ये ओपन चीजें BBIN एग्रीमेंट की लागू होती है, आप कह रहे हैं कि इस साल लागू होगी, हमने 7 वर्ष ले लिए। ये सिर्फ इंडिया का दोष नहीं है, बाकी देश भी है उसके अंदर, भूटान भी है, नेपाल भी है, बांग्लादेश भी है, बॉटलनेक होते हैं। लेकिन हमने ना तो लॉजिस्टिक को सुधारा, ना एग्रेसिव मार्केटिंग की, और ना ही हमने मार्केट्स को एक्सप्लोर करने की कोशिश की है। अगर हमने एग्रेसिव एक्सप्लोर करने की कोशिश की तो हमारा जो इस साल का जो टारगेट अभी तो करीब 7 मिलियन टन के आसपास है, हम आराम से 10-12 मिलियन टन को कवर कर सकते थे। और साथ में जो इतना बड़ा शॉर्टफॉल है खासतौर से एक्सपोर्ट का, रशिया और यूक्रेन का जो दुनिया का 25% एक्सपोर्ट करते हैं, रशिया ऑलमोस्ट $10 बिलियन और यूक्रेन करीब $3.5 बिलियन से भी ज्यादा है, तो उसको हम स्पेस को ऑक्यूपाई कर सकते हैं। बट आर वी दैट एग्रेसिव इन द मार्केट? आर वी ट्राइंग फॉर दैट वन दैट एग्रेसिवली? अनलेस कि कोई सामने वाला व्यक्ति आए और हमसे ऑर्डर मांगे तो और बात है, अदरवाइज हम मार्केट में इतने एग्रेसिव नहीं है। शायद यही कारण है कि आज बहुत सारी वस्तुओं के अंदर बांग्लादेश हमसे ज्यादा एग्रेसिव है और वो ऑर्डर गेन करता है, कई उनके एक्सपोर्ट्स के अंदर हम पीछे रह जाते हैं। मुझे लगता है कि लॉजिस्टिक पॉलिसीज और साथ में एग्रेशन जो मार्केट में चाहिए और क्वालिटी, इसका कॉम्बिनेशन बनाओ। अभी नहीं होगा, 3 साल लगेंगे, 4 साल लगेंगे, पर शुरू तो कहीं कम से कम अभी हो पाएगा ये। ओके बीरेनભાઈ, જે લોજિસ્ટિક અને જે આપણી પેટર્ન કે પોલિસીની વાત કરી, તો હવે એવું માની લઈએ કે ભારત જો ઘઉંની નિકાસ વધારવામાં સફળ રહે, તેના કારણે એક બાજુ ખોરાકની ચીજોમાં પણ ભાવ વધારો થયા કરે છે અને ચાલુ નાણાકીય વર્ષમાં જે ફુગાવો વધશે તેવા સંજોગોમાં આપણે જો 5 લાખ ટન અથવા તો વધારે નિકાસ કરીએ ઘઉંની, તો ઘઉંની કિંમતમાં કેવો ભાવ વધારો થાય અને તેની અસર આપણા સંદર્ભમાં આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જે સરપ્લસ વસ્તુઓ છે, સરપ્લસ કરતાથી એક શબ્દ આગળ વધીએ કે જેમાં ગ્લટ છે, માલબોજો છે, વધારે પડતો માલ છે, તો એનો નિકાલ થાય એ બેટર છે, કારણ કે અહીં આમ પણ મૂવ થઈ શકવાનું નથી, એટલે એની ફુગાવા ઉપર બહુ લાંબી અસર ના થાય। જે શોર્ટેજમાં છે જે વસ્તુઓ, એની નિકાસમાં થોડું સ્વવિવેકનો ઉપયોગ જરૂરી છે। પણ એક વાતનું અહીં હું ધ્યાન દોરવા માંગીશ કે જે પણ આપણે એક્સપોર્ટ પ્રમોશન કરીએ એ એડોકિઝમ ઉપર ના હોવું જોઈએ। હું કોટન સેક્ટર સાથે સંકળાયેલો છું, તો હું ઘણી વાર એવું જોઉં કે આપણે અહીંથી પાકિસ્તાન એક્સપોર્ટ કરતા જ્યારે નોર્મલ હતું ત્યારે, અને પછી ઓફ સિઝનમાં આપણે 60 સેન્ટમાં વેચેલું રૂ આપણે રીઇમ્પોર્ટ કરીએ 80 સેન્ટમાં। આવા 2-4 એક્સિડન્ટ મેં કોટનમાં જોયેલા છે। તો જો ઘઉંમાં આપણે અત્યારે $350 ના ઘઉં મોકલી રહ્યા છીએ અને પછી વોર અચાનક પુટિન ને ઝેલેન્સ્કી ભાઈ થઈ જાય અને માર્કેટ કોલેપ્સ થઈ જાય, તો એ ઘઉં વળી પાછા આપણે 350 માં વેચાલા અહીંયા 300 માં ઠલવાય તો આપણે શું કરવાનું? એટલે કારણ કે જે ઇન્ટરનેશનલ માર્કેટ હોય એમાં તો ટ્રેડર છે એ પલટી મારતા એને
વાર નથી લાગતી, એ તો એક કાચી સેકન્ડમાં પલટી મારી દે. આ મુદ્દો બી ધ્યાનમાં રાખવો જોઈએ. ઓકે, મતલબ કે ફુગાવાને ધ્યાનમાં રાખીને અહીંયા જે અપેક્ષા રાખીને બેઠા હોય કે ઘઉંના ભાવ થોડા વધશે અથવા તો જે ખેડૂતોના પરિપ્રેક્ષમાં આપણે વાત કરીએ, મતલબ કે ચિંતા કેટલી છે અથવા તો ફાયદો કે રાહતના સમાચાર કેટલા છે અત્યારે જે પરિસ્થિતિ છે? આપણે કહ્યું કે વૈશ્વિક સ્તરે યુક્રેન અને રશિયા બંને પલટી મારી જાય તો આપણા માટે થોડી સ્થિતિ ખરાબ થઈ જાય અમુક આગોતરા આયોજન. તો આમાં આયોજન ખરેખર આપણે કઈ સ્થિતિમાં છીએ અત્યારે, અથવા તો કયો વિકલ્પ આપણી પાસે છે આપની દ્રષ્ટિએ? એટલે ફુગાવાના સંદર્ભમાં તો પરિસ્થિતિ ઘણી ખરાબ છે, કારણ કે લિક્વિડિટી ઘણી વધારે છે અને એમાં આપણને ફેડ વાળા ઓઇલ સાહેબ આપણને બચાવી શકે. બુધવારે એમની મીટિંગ છે ફેડની. એ જો વ્યાજ દરમાં એગ્રેસિવ વધારો ના કરે તો ફુગાવો તો બેકાબુ થશે, કારણ કે રાયડા એટલે તેલીબિયાના ભાવો આસમાને છે, ક્રૂડના આસમાને છે, ગેસના આસમાને છે, મેટલ્સના આસમાને છે. લગભગ કોઈ એવી બાબતો નથી કે જેના ભાવો ન વધ્યા હોય. મારી દીકરી અમેરિકા ભણે છે અને હાઉસિંગ રેન્ટ 30% જેટલું વધી ગયું છે 6 મહિનામાં. દૂધ લગભગ 50% વધી ગયું છે. એટલે મારા ખિસ્સામાં કેવડું મોટું કાણું પડે છે ને એનું અત્યારે રિયલ ટાઈમ હું સિમ્યુલેશન માંથી પસાર થઈ રહ્યો છું. એટલે ફુગાવો ખરેખર અમેરિકામાં આટલો ફુગાવો હું 30 વર્ષથી માર્કેટ ટ્રેક કરતો હોઈશ, આટલો કાતિલ ફુગાવો મેં નથી જોયો. આપણે ત્યાં જે નંબર છે એની ઉપર મને ટુ બી ઓનેસ્ટ બહુ એવું આ ક્રેડિબલ નંબર લાગતા નથી. મારા હિસાબે જે ગ્રાઉન્ડ નંબર છે એ કમસે કમ 12-13% હશે. છેલ્લે મેં 1991-92 જે નંબર જોયેલા હતા એમાં આપણે 15-16 નંબર અને વ્યાજ દરો મેં 30% સુધી જોયેલા છે ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટમાં. એની કરતા તો આપણે ઘણા દૂર છીએ. એટલે બંનેમાં રિયલ વ્યાજ દરમાં અને ફુગાવામાં હજી મને એમ લાગે છે કે ઘણું બાકી છે. અનફોર્ચ્યુનેટલી ડાર્ક સાઈડ જોવાની બાકી છે એવું મને લાગે છે. ओके, चलो इन्फ्लेशन ની પણ વાત કરીશું. જ્ઞાન गर्ग साहब પાસે જઈશું. गर्ग जी, देर से आने के लिए माफी, टेक्निकल इशू था थोड़ा, लेकिन ये गुणवत्ता की भी बात हुई, क्वालिटी की भी बात हुई. चलो आंकड़े अच्छे हैं, लेकिन वो पड़ा है जो गेहूं वो किस गुणवत्ता का है, ये भी एक सवाल है ना. पहली बात ये कि जो गेहूं संग्रहित है हमारे गोडाउन में, उसकी गुणवत्ता के बारे में आप क्या सोचते हैं, आपका क्या मानना है, और हम गोदाम में कितना गेहूं स्टोर कर सकते हैं? कि आपको लगता है कि दुनिया में के दुनिया के बाजार में इन गोदामों से जो गेहूं लिया जाएगा उसकी गुणवत्ता मतलब वो पासिंग परेड जैसी होगी क्या? देखिए, ऐसा है, इसमें 3-4 मैं आपको बहुत इंपॉर्टेंट पॉइंट्स बताना चाहूंगा. आपका जो सवाल है कि जो हम यहाँ से यदि हमको ये मौका मिलता है निर्यात करने का, गेहूं को एक्सपोर्ट करने का, क्योंकि यूक्रेन और रशिया में वॉर चल रही है और वो करीबन 35 से 40% जो गेहूं है वो एक्सपोर्ट करते हैं साउथ ईस्ट एशियन कंट्रीज को और बाकी कंट्रीज को. तो क्या भारत को जो ये अपॉर्चुनिटी मिलेगी माना गेहूं निर्यात करने की, एक्सपोर्ट करने की, तो क्या हम एक क्वालिटी गेहूं, गुणवत्ता वाला गेहूं बिना सड़ा गला गीला हुआ वो वहां एक्सपोर्ट कर पाएंगे कि नहीं? इसके लिए मैं आपके संज्ञान में एक बहुत इंपॉर्टेंट फैक्टर लाना चाहता हूं कि पिछले 2 सालों से भारत में स्टोरिंग की जो कैपेसिटी है वो बहुत अच्छी बढ़ाई गई है. सारे जितने भी खाद्यान्न हैं, मैं आपको आंकड़ा यदि बताना चाहूं तो एफसीआई में करीबन 382.27 लाख टन खाद्यान्न, जिसमें गेहूं भी शामिल है, कवर्ड गोडाउन हैं, उनको स्टोर करने की कैपेसिटी है 382.27 लाख टन. दूसरा जो बाकी स्टेट एजेंसीज हैं उसमें करीबन 238.17 लाख टन खाद्यान्न का, जिसमें मैंने जैसा कि बताया कि गेहूं भी शामिल है, इनको स्टोर करने की, हमारी भंडारण करने की क्षमता है. इसका मतलब टोटल हम 620.44 लाख टन खाद्यान्न को स्टोर कर सकते हैं. अब इसमें एक मेजर चीज ये है कि चूंकि हमारा जो हमको ये अपॉर्चुनिटी मिलने जा रही है एक्सपोर्ट की, उसमें एक सबसे अच्छी बात ये हुई है कि ये हमारा जो रबी क्रॉप का फसल का साइकिल है, ये अभी अप्रैल में प्रोक्योरमेंट चालू होगा. इसके लिए पहले से ही सिविल एंड फूड सप्लाई जो मिनिस्ट्री है, फूड एंड सिविल सप्लाईज मिनिस्ट्री,
खाद्य एवं नागरिक आपूर्ति मंत्रालय, उसकी तरफ से बड़ी सख्त हिदायत गई है सारे प्रदेशों को कि वो एक तो अपनी जो भंडारण क्षमता में स्टैक की ऊंचाई बढ़ा लें, तो 15% स्टैक की ऊंचाई बढ़ाई जा रही है, जिससे भंडारण हो सकेगा, भंडारण की क्षमता बढ़ेगी। दूसरा, वो जो गेहूं आएगा प्रोक्योरमेंट होकर, वो बिल्कुल नया होगा, अच्छा होगा, वो पुराना रखा हुआ नहीं होगा। वैसे भी जो 80 करोड़ लोगों को जो प्रधानमंत्री अन्नपूर्णा योजना में जो गेहूं दिया जा रहा था, उसमें काफी गेहूं का डिस्ट्रीब्यूशन हो चुका है। जो 5 किलो 15 दिन में दिया जा रहा था, यानी 10 किलो महीने में, उसका काफी डिस्पोजल हो चुका है। इसलिए इनको जो फ्रेश जो गेहूं आएगा, उस गेहूं से ही ये लोग उसको एक्सपोर्ट कर पाएंगे। और एक्सपोर्ट के ऑर्डर्स, जैसा कि मैंने आपको बताना चाहता हूं कि करीबन 5.5 लाख टन का ऑर्डर अभी हमारे पास आया है, जो डिफरेंट जो हमारी जो प्राइवेट कंपनीज हैं, एफसीआई है, नेफेड है, इनके पास इस तरह के ऑर्डर्स आए हैं कि 5.5 लाख टन साउथ ईस्ट एशियन जो अपने कंट्रीज हैं, उन्हीं के पास ज्यादातर ये गेहूं को निर्यात करने की अपने को मिल रही है फैसिलिटी। तो मेरा कहने का मतलब है कि हम गेहूं की जो गुणवत्ता है, चूंकि ये हमारे कवर्ड गोडाउन है, और अब आजकल जो भी आगे जो प्रोक्योरमेंट होगा, चूंकि हमें इसका जो निर्यात करना है वो मार्च के करीबन 20 तारीख से लेके और अप्रैल में करना है कंप्लीट इसको, निर्यात को 5.5 लाख टन को। तो हमारी नई फसल का जो प्रोक्योरमेंट है वो करीबन 5 अप्रैल से या 6 अप्रैल से शुरू हो जाएगा। तो मेरी ये इसमें मेरा मानना ये है कि ये जो गेहूं होगा ये अच्छी गुणवत्ता वाला होगा, जिसको कि हमारी प्राइवेट एजेंसीज और जो नेफेड और एफसीआई जो हमारी जो गवर्नमेंट की एजेंसीज हैं, वो अच्छे ढंग से इसको गुणवत्ता वाला मटेरियल ही एक्सपोर्ट करने में सक्षम हो पाए। ચલો ગુણવત્તાની વાત કરે છે, પણ વ્યાસજી તમે જે 5 કરોડ ટનની વાત કરી, એક સમયે 5 કરોડ ટન આપણે ઉત્પાદન કરતા હતા, આંકડો 30 કરોડ ટનને પાર પહોંચી ગયો, પણ સાહેબ વસ્તી પણ વધી રહી છે, એ પણ એક પ્રશ્ન છે આપણા માટે। હવે તેની જરૂરિયાત પૂરી કરવી એ પણ એક પડકાર છે। તો ફુગાઓથી લઈને વસ્તી વધારોથી લઈને ઉત્પાદન તો વધ્યું છે, પણ આ બે ફેક્ટર છે, તેને લઈને આવનાર સમયમાં કઈ પ્રકારની સમસ્યા આપના હિસાબથી ઊભી થઈ શકે, અથવા તો એ ઊભી થાય તેના માટેની તૈયારી અત્યારથી કઈ પ્રકારની તૈયારીઓ થઈ રહી છે અથવા થવી જોઈએ? પ્રવીણભાઈ, પહેલા તો ગર્ગજી આપણા શોમાં પહેલી વખત જોડાયા છે, એમનું સ્વાગત કરું છું। બીજો મને વિચાર એ આવ્યો કે મારા નજર સામે ઘડિયાળ છે જી, અને આપણે સમયની દ્રષ્ટિએ પાછળ ચાલીએ છીએ જી। આ શો માં જેટલો તમારો છે એટલો જ મારો છે, હું તો રોજનો માણસ છું। તો આજે with due consideration to our guests, I forgo my right to reply, અને આપ આગળ ચાલો। ओके गर्ग जी, जो सर ने बात की, आपने बोला कि मतलब जो हमारे पास भंडारण है और नया रबी क्रॉप आएगा, प्रोक्योरमेंट होगी और सब कुछ होगा, लेकिन जो आंकड़े मतलब आपने अच्छे से किए कि इंप्रूव किया है एफसीआई का इंफ्रास्ट्रक्चर ये वगैरह, लेकिन फिर भी भीगने के कारण, चूहे के कारण, सड़ने के कारण, मतलब जो इसके परिप्रेक्ष्य में देखे तो वो टारगेट, मतलब वो आंकड़ा भी हमें जहन में रख के चलना पड़ेगा इस बार। वो आंकड़ा अगर जहन में रख के चले तो अभी के सिचुएशन में भंडारण के हिसाब से आपका क्या मतलब मानना है? आपने बात तो कर दी कि एफसीआई का इंफ्रास्ट्रक्चर बड़ा है, अच्छे से काम हो रहा है, लेकिन ये भी एक कड़वी हकीकत है जो हमें माननी पड़ेगी। तो चीज भी क्या मतलब एक चैलेंज के तौर पे ले रही है सरकार या इंफ्रास्ट्रक्चर के तौर पे? बिल्कुल सही कहा आपने, ये चैलेंज तो है ही भंडारण का, और अच्छे भंडारण का चैलेंज तो है ही। मैं भी पहली बार जुड़ा हूं आपके साथ, और व्यास जी को मैं बहुत सालों से जानता हूं, पहचानता हूं, टीवी पर देखा है, और गुजरात की एक बहुत बड़ी पॉलिटिकल हस्ती हैं, और मैं इनके अच्छे स्वास्थ्य की भी कामना करता हूं। हमारे साथ ऐसे जुड़े रहें और हमको ऐसे ही मार्गदर्शन देते रहें। मैं तो इनका बहुत बड़ा फैन हूं। खैर, ये जो आपका क्वेश्चन है, इसमें 2-3 चीजें मैं और बताना चाहता हूं कि जैसा कि 15% स्टैक की ऊंचाई बढ़ाई गई है, साथ में ये मैंने आपको बताया कि कवर्ड गोडाउन से। तीसरा, इस बार एक और काम हो रहा है, चूंकि लास्ट टाइम जो प्रोक्योरमेंट था वो 1925 रुपए क्विंटल पे किया गया, 19 या 250 रुपए।
यानी 1 टन का प्राइस। इस बार जो ये हमको जो निर्यात के ऑर्डर मिल रहे हैं, इसमें करीबन इस प्राइस का 40% जंप है इस समय, यानी अब जो है 27,150 रुपए टन का हमको ऑर्डर मिल रहा है। इसका मतलब जो हमको ये 40% जो प्राइस बढ़ के मिलेगा यहाँ पर निर्यात में, तो ये जो प्राइवेट एजेंसीज हैं ज्यादातर, जैसे कि जो एग्रो इंडस्ट्री है, उसमें आईटीसी बहुत बड़ा प्रोक्योरमेंट करता है, किसानों से भी करता है। तो जो ये प्राइवेट कंपनीज हैं, ये भी अच्छी, इनके पास बहुत अच्छे गोडाउन्स हैं। और जैसा कि मैंने बताया कि एफसीआई और नेफेड में भी आजकल कवर्ड गोडाउन्स हैं, ऐसे गोडाउन जो कि हम जो प्रोक्योरमेंट करते थे, खुले में गेहूं छोड़ देते थे, गीला हो जाता था, खराब हो जाता था, कभी बारिश के सीजन में कुछ खराब हो जाता था, अनसीजनल रेन्स हो जाती थी। इन सब चीजों के मद्देनजर रखते हुए इस बार बड़ी सख्त हिदायत दी गई है कि जो सहकारी समितियां, जो कोल्ड स्टोरेजेस हैं, उसमें भी सारी स्टेट्स जो हैं वो प्रोक्योरमेंट करने के बाद वहीं पर ले जाकर रखेंगी। इसलिए मेरी उम्मीद ये है कि वैसे चैलेंज तो है ही, देखिए इतना बड़ा जब प्रोक्योरमेंट होता है, जिसमें कि आपका जो सैक्स होती हैं, बोरियां होती हैं, जो बारदाना होता है, उसकी भी बहुत बड़ी आपको जरूरत होती है और वो सही टाइम पर पहुंच नहीं पाता है। इसलिए उसको वैसे ही खुले में छोड़ दिया जाता है। लेकिन इस बार बारदाने की जो प्रबंध है वो पहले से ही किया गया है समुचित मात्रा में। मेरा जहां तक ख्याल है कि गवर्नमेंट के सामने चैलेंज तो है भंडारण का और अच्छी क्वालिटी का गेहूं एक्सपोर्ट करने का, लेकिन मैं समझता हूं कि जो ये पैसे का जो एक्सपोर्ट में जो प्राइस राइज मिला है, इसकी वजह से बाकी सभी लोगों ने, चूंकि यूक्रेन और रशिया का जो ये प्रॉब्लम हुआ है, इसकी वजह से एंटीसिपेशन में कि हमको गेहूं के ऑर्डर्स मिलेंगे, और इंडिया इज वन ऑफ द लार्जेस्ट प्रोड्यूसर्स ऑफ द व्हीट, इसलिए मुझे ऐसा लगता है कि एक एंटीसिपेशन में, एक पॉजिटिव एंटीसिपेशन में, ऑप्टिमिज्म में, ये भंडारण की कोई प्रॉब्लम नहीं आएगी और हम अच्छी गुणवत्ता वाला गेहूं एक्सपोर्ट करने में कामयाब हो जाएंगे, ऐसा मेरा मानना है। ओके, अच्छी बात। वोरा जी, आपसे मतलब 2 मिनट में, आप थोड़ी समय की पाबंदी है, लेकिन जिस दिन 5 मार्च को पीएम मोदी ने भी कहा मतलब कि संभावनाएं तराशना शुरू कीजिए, जहां पर भी मार्केट आपको दिखे, मतलब बढ़ाइए निर्यात, एक्सपोर्ट बढ़ाइए और कम से कम तीसरे नंबर पर पहुंचिए। अगर ये टारगेट जो तीसरे नंबर पर पहुंचने का है, अगर ये संभव है, क्या ये संभव है? पहला सवाल ये, अगर हाँ है तो फिर घरेलू बाजार पर और गेहूं की कीमत पर क्या प्रभाव पड़ेगा आपके हिसाब से? बिल्कुल, आपका सवाल वाजिब है और उसका मैंने पहले अपने राउंड में जिक्र किया था कि इंडिया इज नॉट एग्रेसिव इन द मार्केट। प्रधानमंत्री मोदी ने वही पॉइंट उठाया है कि आप मार्केट में जाइए, मार्केट एक्सप्लोर कीजिए, मार्केट से बात कीजिए, एक्सपर्ट्स वहां भेजिए और वहां पे भेजने के बाद आप देखिए कि कौन सी मार्केट को कैप्चर किया जा सकता है। मैं ये पॉइंट लिथार्जी जो होती है ना, जो सुस्ती है, ये उससे रिलेटेड है, क्योंकि हम लोग बाहर निकल के मार्केट को ढूंढते नहीं हैं, जबकि मार्केट को ढूंढना चाहिए। आज की डेट में दुनिया बदल चुकी है। इस बदलती दुनिया में घर बैठ के सोचिए कि कोरियर सर्विस के माफी कोई आएगा, दरवाजा खटखटाएगा और ऑर्डर देगा, नहीं होने वाला है। आपको बाहर जाना पड़ेगा, जो ग्राहक हैं, जो बड़े बड़े खरीदार हैं, मिलना पड़ेगा, उनसे पूछना पड़ेगा कि आपकी कितनी रिक्वायरमेंट है और हम कैसे पूरी कर सकते हैं। जब तक ये एग्रेसिवनेस नहीं आएगी, ये असर्टिवनेस नहीं आएगी, प्रधानमंत्री जी ने वही बात कही है, बार बार कह रहे हैं कि थर्ड बिगेस्ट बनना है, तो मार्केट में जाना पड़ेगा ना आपको। लेकिन हमारी ब्यूरोक्रेसी थोड़ी सी लिथार्जिक है। आपके सवाल का ओके, ब्यूरोक्रेसी पे बात आके रुकी। व्यास जी, તમારો એક સવાલ અને સજેશન બ્રેક પહેલા અટકેલું હતું બીરેન વકીલ માટે, આપ પૂછી શકો છો। નહીં, મારે બિરેનભાઈને એટલું જ પૂછવું હતું કે આપણા જે પોર્ટ્સ પર અત્યારે જે લોજિસ્ટિક્સ ઉપલબ્ધ છે તે જોતા વધારાની ક્ષમતા હેન્ડલ કરવી હોય, કારણ કે આપણી બાકીની ઇમ્પોર્ટ એક્સપોર્ટ તો ચાલી જ રહેવાની છે, તો એ ક્ષમતા આપણી પાસે બહુ વેઇટિંગ પીરિયડ ના રહે જે કોલિંગ શિપને, એ રીતે આપણે ઉપયોગ કરી શકીએ તેમ છે? એટલે એમનો અવાજ બરાબર મને નહોતો મળ્યો, એટલે એ કન્ટેનરના સંદર્ભમાં આ વાત છે? વ્યાસજી, હા, કન્ટેનરના સંદર્ભમાં વાત છે બીરેનભાઈ? બિરેનભાઈને મારે પૂછવું છે
બિરેનભાઈ, આપણે જે આપણી પાસે પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે હમ તેને લગત વાત છે કે એક્સેસિવ કોલિંગ ટાઈમ જો ફોરેન લાઇનર માટે થઈ જાય તો એ પણ એક હર્ડલ બની શકે છે. તો આવી શક્યતા જુઓ છો આપ? એટલે સપ્લાયના સંદર્ભમાં, કારણ કે આપણો અવાજમાં થોડો ઇકો આવી રહ્યો છે એટલે હું ક્લિયર નથી સાંભળતો. યસ, સપ્લાયના સંદર્ભમાં. હા, સપ્લાય એઝ ઓફ નાઉ આપણી યાર ઘણો છે. ફૂડ એક્સપોર્ટના સંદર્ભમાં. ફૂડ સિક્યુરિટીના સંદર્ભમાં જો આપણે વાત કરતા હોય ને તો અત્યારે કોઈ ડરવા જેવું બિલકુલ નથી, એસ્પેશિયલી ગ્રેઇન્સમાં, ચાવલ અને ઘઉંમાં. તેલીબિયામાં પણ રાયડો ઘણો છે, સોયાબીનનો પાક પણ ઘણો છે, એટલે એમાં પણ આપણે વેલ સપ્લાયડમાં છીએ. એટલે પર્ટિક્યુલર સોયાબીન, રાયડો, ઘઉં અને ચોખા, આ ચારમાં આપણે વેલ સપ્લાયડ છીએ અને અત્યારે રાઈટ ટાઈમ છે. અત્યારે આપણા માટે આ કમાવાનો ટાઈમ છે અને ખાસ તો જે માસિવ એમએસપી એલોકેશન, આપણે જેને મિસ એલોકેશન કહીશું અમુક સંદર્ભમાં, તો એ આપણી આગળ બચી જશે ને. એ સરકારના જે પૈસા બચે ને એ બીજી કોઈ વેલફેરમાં આપણે વાપરી શકીશું. ઇવન મોંઘવારી કે ફુગાવો વધે ત્યારે સરકાર પબ્લિકમાં રાશનમાં ઘઉં વેચે તો એ બફર પણ થોડું વાપરી શકાશે. વ્યાસજી, કદાચ સવાલ. નહીં, મારે આટલું જ પૂછવું હતું, મારે બીજો નહોતો પૂછવું, પણ સમય પણ નથી તમારી પાસે. અને આજે આપણે પેલા પત્તાની રમત હોય ને, ઓપન ને ક્લોઝ, જી, એમ આપણે ક્લોઝ વધારે રમ્યા છીએ, અચ્છા, ઓપન ઓછી રમ્યા છીએ. ઓકે. એટલે અવાજ મને પણ બિરેનભાઈ નો સંભળાતો નહોતો, ઘણી બધી વખત બીજા અવાજો પણ નહોતા સંભળાતા, ઓકે, પણ ચાલે. હોપફુલી ટુમોરો વી વિલ ઇમ્પ્રુવ. ઓકે. ટેકનિકલ ઇશ્યુના કારણે, જી, ટેકનિકલ ઇશ્યુના કારણે થોડા ઇશ્યુ થયા. પણ જ્યાં સુધી જે તકની વાત આવી કે ઘઉંની નિકાસ માટે શું આપણી પાસે તક છે, તો ગુણવત્તાથી લઈને આપણી પાસે જે ભંડારણ છે, ભંડારણની ગુણવત્તા કેટલી છે, અથવા તો જે માર્કેટ છે, જે આપણે સંભાવનાઓ શોધવાની વાત કરીએ છીએ, માર્કેટ પણ આપણને શું મળી રહેશે. અને બીજી વાત, ફુગાવોથી લઈને જે સમસ્યા છે, કે જે પડકારો છે, એ ફુગાવાને પણ ધ્યાનમાં રાખવું પડશે. તેનાથી ઘઉંની જે કિંમતો છે આપણા માર્કેટમાં પણ ક્યાંની ક્યાં જશે, તે બધી જ વસ્તુઓ ધ્યાનમાં રાખવી પડશે. તો આ સ્થિતિમાં ખરેખર શું આપણી સ્થિતિમાં છે? હજુ પણ એક સવાલ છૂટીને જાય છે કે આપણે નિકાસ વધારીએ ઘઉંની. બીજો ઉત્પાદકતા વિશ્વનો સૌથી મોટો દેશ આપણે છીએ ઘઉંની, તો આપણી નિકાસ કેમ આટલી ઓછી છે? અને ઓછી છે તે તેના કારણો પણ વાત કરીએ. અને સૌથી મોટું કારણ આપણી જાળવણી અને સાથે સાથે ગુણવત્તા, તે સુધારવા પર આવનાર સમયમાં ભાર મૂકવો પડશે. સમયનો અભાવ છે. આભાર ચારેય ખાસ મહેમાન આપણી સાથે જોડાયા, ગર્ગજી, દિનેશ વોરાજી, વ્યાસ સાહેબ અને સાથે સાથે બિરેન વકીલ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.